નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં હું તમારું સ્વાગત કરું છું। બધા મિત્રોને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે ગોલ્ડન કલર કેવી રીતે બનાવવામાં આવે છે અને ગલ્લા ઉપર કેવી રીતે લગાવવામાં આવે છે તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું। પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચલો આપણે પૂછીએ તો આ જે તમે ગોલ્ડન કલર બનાવો છો એ કેવી રીતે બનાવવામાં આવે છે? પહેલા આપણે ગોલ્ડન કલર લેવાનો આવે છે। હા, પછી મેં લાલ કલર મિક્સ કરી અને ગોલ્ડન કલર કરીને બ્લુ કરવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો જો ગોલ્ડન કલર આવે છે તે પહાડી વિસ્તારમાંથી લાવવામાં આવે છે અને જે આપણે માટલા પર લાલ રંગ લગાવીએ છીએ એ એક માટી જ છે। બંને મિક્સ કરીને ગોલ્ડન કલર બનાવવામાં આવે છે અને પકવ્યા પછી એકદમ ગોલ્ડન કલર લાગતો હશે ને આમાં? તો હા, પકવ્યા પછી એકદમ ગોલ્ડન કલર લાગે। તો મિત્રો પકવ્યા પછી છે ને એકદમ ગોલ્ડન કલર લાગે છે। તો તમે જોઈ શકો છો કેટલા બધા ગલ્લા તેને તડકે બહાર કાઢવામાં આવ્યા છે। આ રીતે તેને ગલ્લાને તડકાની અંદર બહાર કાઢવામાં આવે છે અને બરોબર તપી જાય એના પછી એના ઉપર કલર લગાવવામાં આવે છે અને પછી પકાવવામાં આવે છે। તો ભઠ્ઠીની અંદર કમસે કમ કેટલા ગલ્લા આવતા હશે? ભઠ્ઠીની અંદર કમસે કમ 2500 આવી જતા હશે। 2500 ગલ્લા આવી જાય અને બીજી નાની મોટી બધી વસ્તુ અંદર પકાવતા? બધી કુલ્ફી કુલડા બધું નાની મોટી આઈટમ થોડી આવી જતી હશે। તો મિત્રો તમે જોઈ શકો છો નાની મોટી બધી ઘણી બધી ભઠ્ઠીની અંદર આઈટમ પકાવવામાં આવે છે। તો મિત્રો આના પર જે કલર લગાડવામાં આવે છે એના પછી આના પર ઘસવું પડે છે। તો આના પર ઘસ્યા પછી જ પાલિશ લગાવવામાં આવે ને? આવી રીતના ગલ્લાને પાલિશ કલર કરવામાં આવે છે। હા, પછી ઘસવાથી એને પાલિશ આવે, ચમક આવે છે। તો મિત્રો આને પહેલાં આ રીતે ઉપર કલર લગાડવામાં આવે છે। હવે એકવાર ઘસીને પાલિશ કરીને અમારા મિત્રોને બતાવો તમે। હા, બતાવું એક જ મિનિટમાં। તો મિત્રો તમે જોઈ શકો છો જો આ રીતે એને બરોબરનો ઘસવો પડે છે પછી જ તેનો ગોલ્ડન કલર ખુલે છે અને ઘસવામાં આવે છે અને પકવ્યા પછી જ વધારે કલર ખીલે છે ને? હા, પકવ્યા પછી પાલિશ ખુલે છે। હા, તો મિત્રો આ રીતે જ બનાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કલર કામ અને આના ઉપર બહુ મહેનત છે। તમે જોઈ શકો છો કે આટલા બધા જે ગલ્લા તમને મેં પહેલાં બતાવ્યા તમે જોઈ શકો છો। અત્યારે ફરી પણ હું તમને બતાવું છું। જોઈ શકો છો કે આટલા બધા ગલ્લાને કમસે કમ સાંજ પડી જતી હશે પાલિશ કરીને ઉપર ઘસવા માટે। તો આ રીતે બનાવવામાં આવે છે। તો કેટલા ટાઈમ સુધી આ ગલ્લા ઘસવા પડે? સાંજ ઘસવા જ પડતા હશે ને? 4 વાગ્યા સુધી। 4 વાગી જાય તો 10 વાગે ચાલુ કરો ને 4 વાગ્યા સુધી ઘસવા પડે એમ ને? બહુ સરસ। તો મિત્રો આપણે આવી ગયા છીએ જે ભઠ્ઠી પકવી છે તે ભઠ્ઠીની અંદરથી અત્યારે નાના મોટા કુલડા કાઢી રહ્યા છે। ચલો એ પણ આપણે બતાવી દઈએ તમને। તો મિત્રો જોઈ શકો છો સરસ મજાના કુલડા પણ પાકી ગયા છે ભઠ્ઠીની અંદરથી। તો કેટલા નંગ પકવ્યા તમે ભઠ્ઠીની અંદર અત્યારે? આમાં નાના મોટા થઈને 2500 જેવા નંગ આવી જાય છે। 2500 જેવા નંગ આવી જાય એમ ને? હા, સરસ છે। તો કેટલી આઈટમ આમાં પકવી છે તમે અલગ અલગ બધી? આની અંદર 3 સાઈઝની તો કુલડી હોય છે, નાની મોટી, અને આ કુલડા પણ હોય છે અને થોડા ઘણા લોટા, એવું બધું અંદર મિક્સ આઈટમ કટલરી આઈટમમાં પકવીએ છીએ અમે। અચ્છા, એવું છે એમ ને? તો સરસ મજાના તમે જોઈ શકો છો તે લાલ કલર પણ આવે છે। સરસ મજાનો તેનો અવાજ પણ તમે સાંભળી રહ્યા છો। તો નાની કુલડી પણ તમને બતાવી દઉં। આ નાની કુલડી પણ તમે જોઈ શકો છો। આનો અવાજ પણ તમે એકવાર દોસ્તો ચેક કરો, માટીનો અવાજ। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો અવાજ પણ સાંભળી શકો છો। તો માટી બહુ સરસ આવે છે। તો આ રીતે તેને ભઠ્ઠીની અંદર ગોઠવવામાં આવે છે અને માટલા પકે ત્યારે આ રીતે તેને બખડિયાના અંદર ભરીને બહાર કાઢવામાં આવે છે અને તમે એક જગ્યાએ થપ્પો લગાવવામાં આવે છે એ પણ હું તમને બતાવી દઉં। તો આ રીતે થપ્પો લગાવવામાં આવે છે। આ ભઠ્ઠીની અંદર લકડા મૂકવામાં આવતા હશે ને નીચે પણ રાખતા હશો એમ ને? અને 2 થી 3 વાર લકડું મૂકવામાં આવે છે। તમે આ રાખ જોઈ શકતા હશો। આ જે રાખ છે ને આ બધા લકડાની રાખ છે। અહીંયા લકડા રાખ્યા હોય અને આની ઉપર આ મેં નાના મોટા વાસણો માટીના ગોઠવ્યા હતા। આ જે લકડું છે ઉપરનો માલ પકવે છે બધા ઉપરના માટીના વાસણ, અને જે અમે નીચે લાકડું રાખીએ છીએ બધો નીચેનો માલ પકવે છે। એમ કરીને અમે આખું ભઠ્ઠી પકવીએ છીએ। તો મિત્રો તમે જ્યાં તમને અત્યારે રાખ બતાવવામાં આવી ને ત્યાં એક લકડું ગોઠવવામાં આવે છે અને આના ઉપર આ રીતે માટલા ગોઠવવામાં આવે છે। પછી ઉપર જે રીતે જેટલો માલ ભરે એ પ્રમાણે લકડું મૂકવામાં આવે છે। પછી આ રીતે માટલા પકાવવામાં આવે છે અને આ ભઠ્ઠીની અંદર તમે જોઈ શકો છો કે આ બારા છે તેની અંદર પણ લકડું નાખવામાં આવે છે આ રીતે અંદર। તો બધું આની અંદર લકડું નાખવામાં આવે છે અને આ લકડું છે નાનું મોટું તમે પણ જોઈ શકો છો। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે તો આપણે ફરી નવા વિડીયોમાં મળીશું। ચલો, ઓકે, બાય।